ભાઈઓ અવાજ આવે છે? જરા કમેન્ટમાં લખશો. નરેશભાઈ, પાવન ટ્રેડર્સ. મિનેશ ખંભાઈતા, હાય. જય શ્રી વિશ્વકર્મા, જય વિશ્વકર્મા. અવાજ આવે છે ભાઈઓ મારો? મિનેશભાઈ અવાજ આવે છે મારો? મિનેશભાઈ અવાજ આવે છે? મિત્રો અવાજ આવી રહ્યો છે મારો? અચ્છા, હા મિનેશભાઈ. હા, તો હવે થોડાક વધુ ભાઈઓ જોડાઈ જાય એટલે આપણે વિડીયો ચાલુ કરીએ. ભાવેશભાઈ, હા. નરેન્દ્ર મિસ્ત્રી, જય વિશ્વકર્મા. નરેન્દ્ર મિસ્ત્રી, હા. ભાવેશભાઈ, હા આવે છે અવાજ. ભાવેશભાઈ, આપણે થોડા હજુ મિત્રો વધુ જોડાઈ જાય પછી આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. વિડીયોમાં થોડુંક મારે કહેવાનું હતું, અમુક ભાઈઓને હજી સમજાતું નથી. હા મુકેશભાઈ, આપણે શરૂઆતમાં થોડુંક અમુક જે 2-4 વસ્તુ કહેવાની છે એ કહી દઈએ, પછી તમારે કાંઈ હોય તો નીચે કમેન્ટમાં લખીને કંઈ પૂછજો. એટલે આપણે હજુ 2-5 મિનિટ રાહ જોઈએ, થોડાક મિત્રો જોડાઈ જાય પછી વિડીયો ચાલુ કરીએ. નરેન્દ્ર મિસ્ત્રી, નાઇસ વર્ક, થેન્ક યુ. વિજી ગજ્જર, જય વિશ્વકર્મા. રૂપેશ ગજ્જર, હા. હા રૂપેશભાઈ, અવાજ આવે છે ને? રૂપેશભાઈ, હમણાં થોડા હજુ વધુ મિત્રો જોડાઈ જાય એટલે આપણે વિડીયો ચાલુ કરીએ. વિડીયોમાં અમારે જે 2-4 વસ્તુ કહેવાની હતી, વાત કરવાની છે તમારી યારે, એ શરૂઆતમાં કહીએ. પછી આગળ તમારે જે કાંઈ કોઈને પૂછવું હોય કે કંઈ વાત કરવી હોય તો પૂછી શકો ત્યારબાદ. બીજી ગજ્જર, સારો વિચાર છે. હા ભાઈ, થેન્ક યુ.
ભાઈઓ આજે વિડીયો કરવાનું એક મોટું કારણ તો એ હતું કે તમારી સાથે ઘણી બધી વાત કરવી હતી અને ઘણા સમયથી કરવી હતી કે અમુક ભાઈઓને હજુ ખ્યાલ નથી કે ભાઈ ટેલિગ્રામ શું છે, આપણે કારીગર ઝોન આપણે કઈ રીતે એમાં જોડાવવું, કે આપણે શું કામ કરીએ છીએ, એને શું કરવાનું છે. તો એના માટે એક બીજી કોશિશ કરી છે કે આપણે વોઇસ રેકોર્ડ કરીને તો મૂકતા જ હતા ગ્રુપમાં અને ટેલિગ્રામ ચેનલમાં. તો મને એમ વિચાર આવ્યો કે ભાઈ એક વિડીયો પણ બનાવીએ તો જેથી કરીને આપણે વધુ વિગતવાર ચર્ચા કરી શકીએ અને સમજાવી શકીએ. તો એના માટે આ વિડીયો બનાવ્યો છે. વિજી ગજ્જર નાઇસ વર્ક. સંદીપ પટેલ સરસ, થેન્ક યુ. ભાઈઓ ઘણા બધા ભાઈઓને એક પ્રોબ્લેમ થતી હતી કે અમુક કઈ રીતે પ્રોસેસ કરવી, કઈ રીતે મેસેજ કરવા, તો એ ઘણી બધી પ્રોબ્લેમ હતી ને સમજાતું નહોતું. તો અમે દિવસે ને દિવસે કારીગર ઝોનને સરળ અને સીધું બને એવા પ્રયત્ન કરીએ છીએ. એટલે અમે બને ત્યાં સુધી જે બીજા નિયમો હતા, જે ખાસ મહત્વના નિયમ છે એ જ રાખ્યા છે અને એ જ પ્રોસેસમાં ને એમાં બધે રાખ્યું છે, જેથી કરીને આપણે કારીગર ભાઈઓને મેસેજ કરવામાં ને એમાં સરળતા રહે. જે મહત્વની વસ્તુઓ છે એ જ રાખી છે, બાકી બિનજરૂરી વસ્તુ મેં કાઢી નાખી છે જેથી કરીને સરળ રહે. સારું છે ભાઈ સાગર પ્રજાપતિ. હવે ભાઈઓ આપણે પહેલાં તો જે આપણું પેલું જે જાહેરાત છે એમાં જે વિગત જણાવેલી છે એના ઉપર થોડી ચર્ચા કરી લઈએ. તો જેથી કરીને જે નવા ભાઈઓ જોડાયેલા જે રાજકોટના છે એને તો ખ્યાલ જ છે કે ભાઈ આપણે કારીગર ઝોન શું છે. આપણે ચાર પાંચ મહિનાથી કામ કરીએ છીએ તો એને ખ્યાલ છે કે આમાં શું આપણે કઈ રીતે કરવાનું ને કારીગર ઝોન આપને શું ઉપયોગમાં આવી શકે એમ. એટલે એ બધા ભાઈઓને ખ્યાલ જ છે, પણ જે નવા જોડાણા છે તો એમના માટે ખાસ આ મેસેજ છે. અને અમુક જે 2-4 વસ્તુ હતી એ તમારી સાથે શેર કરવાની હતી, તો ખાસ એના માટે વિડીયો બનાવેલો છે. હિતેશભાઈ મેવાડા બહુ મસ્ત, થેન્ક યુ ભાઈ. પણ ભાઈ ટેલિગ્રામનું કંઈ સમજ નથી આવતું. સાગર પ્રજાપતિ ભાઈ આ એના માટે જ વિડીયો બનાવ્યો છે કે ટેલિગ્રામમાં કઈ રીતે કામ કરવું અને એના માટે નિરાતે આજે હું તમને સમજાવી શકું એના માટે જ આ બનાવ્યો છે વિડીયો. એટલે પહેલાં તો જે આપણી જાહેરાત જે છે કારીગર ઝોનની એમાં અમે શું લખેલું છે ને એનું વોટ્સએપમાં તો એ બરાબર હતું, પણ સાગરભાઈ એના માટે ઘણા બધા રીઝન છે, એની આપણે છેલ્લે ચર્ચા કરશું. પહેલાં અમારે થોડીક વસ્તુ કેવી છે એ હું કહી દઉં. હવે અત્યારે આપણે જોઈ લઈએ ભાઈઓ કે અહીંયા જે આપણું જાહેરાત છે એમાં અમે જે જણાવેલ છે એમાં શું છે એનો મતલબ ને કઈ રીતે છે. હવે સૌપ્રથમ તો ભાઈઓ અહીંયા છે કે કારીગર ભાઈઓ કામ જોઈતું હોય કે આપવાનું હોય અમારી સાથે જોડાઓ. તો પહેલાં તો ભાઈઓ આ એક કારીગર ઝોન એટલે કારીગર ભાઈઓ માટે જ છે. તો એમાં કોઈ કારીગર હોય તો કારીગર જોડાઈ શકે, કોઈ કોન્ટ્રાક્ટર ભાઈ હોય તો કોન્ટ્રાક્ટર ભાઈ પણ જોડાઈ શકે, કોઈ પેટામાં કામ કરતા હોય તો પેટાવાળા પણ આમાં જોડાઈ શકે. હવે આજે કોણ જોડાઈ શકે તો કે સુથારી કામ, કડિયા કામ, ફેબ્રિકેશન કામ, ઇલેક્ટ્રિક અહીંયા જણાવેલ છે એ બધા જોડાઈ શકે. અને જો કોઈને આમાંથી કારીગર જોઈતા હોય, પેટામાં કામ આપવાનું હોય, ઉધડું કામ આપવાનું હોય તો એ તમે અમને મેસેજ કરી શકો આ નંબર ઉપર. અને મોટાભાગનું અત્યારે જે આપણે કારીગર ઝોન છે એમાં મોટાભાગે આપણે બાંધકામ અને કન્સ્ટ્રક્શન લાઇનને લગતા કારીગરોને જોડીએ છીએ, બાંધકામ અને કન્સ્ટ્રક્શન લાઇનને લગતા. તો અહીંયા જે જણાવેલા છે એ બધા ભાઈઓ જોડાઈ શકે. હવે જો તો તમારા કોઈ મિત્રોને જોડાવવું હોય તો અહીંયા છે કે હું કારીગર છું તો જોડાવો, વોટ્સએપ કરો. તો તમારે કોઈના મિત્રને જોડવા હોય તો એમને આ નંબર ઉપર વોટ્સએપ કરવાનું કહેવાનું. અને તમારે કોઈને કારીગર જોઈતા હોય કે કંઈ બીજી મુશ્કેલી હોય કે ભાઈ મારા કામની આ વસ્તુ છે મને એ ક્યાં મળે, તો એવા કંઈ તમારે પ્રશ્ન હોય તો તમે આ 9724 વાળા નંબર ઉપર
વોટ્સએપ કરી શકો. તમારે કારીગર જોઈતા હોય, કોઈને પેટામાં કામ આપવાનું હોય, ઉધડું કામ આપવાનું હોય, તો તમે આ નંબર ઉપર વોટ્સએપ કરી શકો. અને ત્યારબાદ મિત્રો જો કોઈ કારીગર નથી, તો જેમ કે કોઈ સામાન્ય પબ્લિક છે કે કારીગર નથી અને ઘરનું રિનોવેશન કરવું હોય કે રિપેરિંગ કરાવવું હોય કે કોઈ નવું કામ આપવાનું હોય કે બાંધકામનું આપવાનું હોય, કન્સ્ટ્રક્શનનું હોય, કંઈ પણ એને લગતું, તો એ લોકો પણ અહીંયા મારી કારીગર જોઈએ છે એના ઉપર વોટ્સએપ કરી શકે છે. અને કયા કયા શહેરમાંથી? તો રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા અને ગુજરાતના બધા ભાઈઓ મેસેજ કરી શકે છે અને જોડાઈ શકે છે. તો હવે ભાઈઓ અહીંયા કાલે જ અમે એક બીજું મૂકેલ છે. અને હવે ભાઈઓ આનું સમજાવી દઉં તમને થોડું, કે આ જે અહીંયા અમે જે બનાવેલ છે આ ખાસ તો એ લોકો માટે છે કે જે લોકો મેસેજ કરવા માગે છે કે કારીગર કામ આપવાનું હોય, કારીગર જોઈતા હોય કે કંઈ બીજી વસ્તુ અટકતી હોય, તમારે કંઈ બીજા પ્રશ્ન હોય કે ભાઈ મારે ફલાણી વસ્તુ છે આવી જોઈએ છે, ક્યાં મળે, તો એવા કંઈ મેસેજ હોય તો તમારે આ નંબર ઉપર વોટ્સએપ કરવાના છે. 9724009008 એના ઉપર વોટ્સએપ કરવાનું છે. અને તમે જ્યારે અમને વોટ્સએપ કરો ત્યારે વોટ્સએપમાં તમારે શું લખવાનું છે? કારીગર અને કામની વિગત. સમજો કે તમારે કારીગર જોઈએ છે, તો કેવા કારીગર જોઈએ છે? ફેબ્રિકેશનના જોઈએ છે, કડિયા કામના, લાદી કામના, કોઈ એલ્યુમિનિયમ સેક્શન કામના, કંઈ કાચને લગતું કામ હોય, ફર્નિચરનું કામ હોય કે બીજું કાંઈ પણ કેને લગતું? તો કે આપણે અહીંયા જણાવેલ છે એને લગતા કોઈ પણ કારીગર અથવા કામ હોય તો એ લખવાનું, તમારો મોબાઈલ નંબર લખવાનો, અને તમે કયા ટાઈમે ફોન કરે કોઈ તમને તો કયા ટાઈમે તમે વાત કરી શકશો એ ટાઈમ લખવાનો, અને તમારો એરિયા અને સિટી લખવાનો. હવે દાખલા તરીકે હમણાં એક ભાઈનો મેસેજ હતો કે ભાઈ મારે બરોડામાં ઇલેક્ટ્રિશિયન જોઈએ છે, તો એને એરિયા અને સિટી અને કામની વિગતને મોબાઈલ લખીને આપ્યું હતું. તો તમારે બી આટલી વિગત ભરીને આપવાની અને વોટ્સએપ કરવાનો આના ઉપર. કારીગર જોઈતા હોય, કામ આપવાનું હોય કે બીજી કંઈ વસ્તુ હોય તો એના માટે. અને હવે મિત્રો પછી એક બીજી વાત અહીંયા છે કે વોટ્સએપ નંબર અને કોન્ટેક્ટ નંબર સરખા હશે તો જ અમે તમારો મેસેજ ફોરવર્ડ કરી શકીશું. તો હવે મિત્રો તમારો વોટ્સએપ નંબર જેમાંથી તમે અમને મેસેજ કરો છો, બરાબર, એ જ નંબર તમે કોન્ટેક્ટ નંબરમાં રાખજો કે તમને એના ઉપર જ કોલ આવે, બરાબર, જ્યારે વિગત ભરીને આપો. તો એ જ નંબરમાંથી તમે અમને જે નંબરમાંથી કોન્ટેક્ટ કરવાનું કહેતા હોય એમાંથી જ તમે અમને વોટ્સએપ કરશો, જુદો નંબર નહીં રાખતા. અને બીજું કે તમારું કામ થઈ જાય એટલે કામ આપવાનું વોટ્સએપ કરેલો હોય ત્યાં રિપ્લાય કરી દેશો. હવે દાખલા તરીકે કોઈ સામાન્ય માણસ છે ને ઘરમાં કે એના માટે પ્લમ્બર જોઈતા હોય તો એ અમને લખીને આપે કે ભાઈ મારે પ્લમ્બર જોઈએ છે. તો સામાન્ય રીતે ભાઈઓ આપણે જ્યારે મેસેજ નાખીએ છીએ ત્યારે મોટા ભાગના લોકોના કામ 1 થી 2 કલાકમાં થઈ જાય છે કે ભાઈ મારે પ્લમ્બર જોઈએ છે, તો એમને વધીને 1 કલાકમાં મળી જ જાય છે. તો ત્યારબાદ તમારે છે ને અમને રિપ્લાય કરીને ત્યાં જ જાણ કરી દેવી કે ભાઈ મને પ્લમ્બર મળી ગયા છે, એટલે અમે તમારો મેસેજ ડિલીટ કરી દેશું, જેથી કરીને બીજા પ્લમ્બર ભાઈઓ હોય કે એ વાંચીને ખોટા તમને કોલ ન કરે અને ખોટા તમે બી હેરાન ના થાવ અને એમનો પણ સમય ના બગડે. તો એના માટે અમે આવી રીતે એક પ્રોસેસ રાખેલી છે. તો તમારું કામ થઈ જાય એટલે તમે અમને ત્યાં જવાબ આપી દેજો કે ભાઈ મારું કામ થઈ ગયું છે, મને કારીગર મળી ગયા છે અને મેં કામ આપી દીધું છે, એટલે જેથી કરીને બીજા ભાઈઓ હેરાન ન થાય. અમે મેસેજમાં ત્યાં જ જાણ કરી દેશું કે ભાઈ આ કામ અપાઈ ગયું છે. બીજું કે કામ આપનાર અને રાખનાર બંને પક્ષે પોતાની પરસ્પર સમજૂતીથી સાથે કામ કરવું. અમે કોઈને વ્યક્તિગત નથી ઓળખતા એટલે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં. હવે ભાઈઓ એક વાત આ ખાસ જણાવી દઈએ કે જે નવા જોડાયા એ લોકોને ખ્યાલ નથી, પણ જે જૂના ભાઈઓ જે છે એમને ખ્યાલ જ છે કે કોઈને કામ દેવાનું હોય કે કારીગર જોઈતા હોય તો અમે એમનો મેસેજ લઈએ અને અહીંયા ફોરવર્ડ કરી દઈએ છીએ. તો જે કોઈ કારીગર ભાઈ નવરા હોય એ તમને સામેથી કોલ કરે અને તમે બંને એકબીજા સમજીને કામ કરી લો.
તો મૂળ આપણે એ રીતે કામ કરીએ છીએ, અમે ક્યાંય વચ્ચે નથી હોતા. એટલે અમે કામ આપવાવાળાને અને કામ કરવાવાળાને બેમાંથી એકેયને નથી ઓળખતા હોતા. એટલે અમારું અહીંયા કહેવાનો મતલબ એવો છે કે તમે લોકો જ્યારે કારીગર જોઈતા હોય કે કંઈ કામ આપવાનું હોય, એટલે તમે તમારી રીતે સમજીને આગળ વધો, પૈસા માટે સમજી લો, ચોખવટ કરીને આગળ વધો એમ, જેથી કરીને તમને બી મુશ્કેલી ના આવે અને તમને કંઈ દુઃખ ના થાય. કેમ કે અમે બેમાંથી એકેયને નથી ઓળખતા હોતા, કામ આપવાવાળાને અને કરવાવાળાને. બીજું કે અમાસને દિવસે રજા રહેશે એ તો આપણે જાણ કરી દીધી છે, અને અમાસને દિવસે અને બાકીના જે તહેવાર હોય કોઈ એમાં રજા રહેશે. પછી એક આ બનાવેલ છે મિત્રો, આ ગઈકાલે જ પોસ્ટ કરેલ છે. હવે આ જે આપણે જાહેરાત બનાવી છે, આ ખાસ કરીને તો આપણે જે એન્ડ યુઝર કહીએ છીએ, જેને આપણે પાર્ટી કહીએ છીએ, જેને આપણે ક્લાયન્ટ કહીએ છીએ, એમના માટે છે કે એમને સમજ આવે, આ એમના સુધી પહોંચે અને એ આપણો સંપર્ક કરે અને આપને મેસેજ આપે, તો આ એમને સમજાય એના માટે છે ખાસ કરીને. તો અહીંયા અમે લખેલ છે કે ભાઈ મારે નવું મકાન, નવું બિલ્ડિંગ, નવું બાંધકામ, નવું ફર્નિચર કરાવવું હોય તો કારીગરોનો ક્યાં સંપર્ક કરવો, આ જે એમના પ્રશ્ન છે એ અહીંયા લખેલા છે, આ 4 કે જે એન્ડ યુઝર છે, જેને પોતાનું મકાન છે, પોતાની ઓફિસ છે, અને આપણે જે કારીગર ઝોનમાં છે મોટાભાગના આ જ પ્રશ્નોને લગતા, મુશ્કેલીઓને લગતા ભાઈઓ જોડાયેલા છે. તો જો આમાંથી કોઈને કંઈ કામ હોય તો એ આપણો સંપર્ક કરી શકે. ક્યાં મારે કારીગર જોઈએ છે, આ નંબર ઉપર વોટ્સએપ કરવાનો રહેશે. અને ક્યાંથી, રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા કે ગુજરાતમાં ક્યાંયથી પણ અમને આ નંબર ઉપર વોટ્સએપ આવશે એટલે એમનું પ્રશ્નનું નિવારણ થઈ જશે, કારીગર મળી જશે. પછી અમે અમુક મિત્રોને આવો મેસેજ મોકલીએ છીએ કે જ્યારે તમે નવા જોડાવા માટે આ નંબર ઉપર વોટ્સએપ કરો છો 8866393639, તો એમાં અમે તમને વોટ્સએપમાં એક લિંક મોકલી છીએ અને એક આવો મેસેજ કરીએ છીએ કે એમાં અમે તમને સ્ટેપ બધા બનાવીને મોકલેલા જ છે કે તમે આ રીતે કરો તો તમે જોડાઈ જશો. પછી તમારે આ સ્ટેપ્સ મિત્રો એના માટે છે કે જે ટેલિગ્રામની જે ચેનલ છે એ ચેનલમાં અમે મેસેજ મૂકીશું, કોઈને કામ દેવાનું હોય, કોઈને કારીગર જોઈતા હોય કે કંઈ બીજું કંઈ કામ હોય તો એ અમે ચેનલમાં મૂકીશું. અને હવે તમે એમ કહો કે ભાઈ મારે જાહેરાત પણ મૂકવી છે, બરાબર, તો એના માટે અહીંયા તમારે પિન્ડ મેસેજ છે, પિન્ડ મેસેજ. હવે અહીંયા જુઓ તમે, આ જે ચેનલ છે એક રાજકોટ કારીગર ઝોન, તો આ મિત્રો ચેનલ છે. ચેનલ એટલે કે આપણે જેમ ટીવીમાં ચેનલ જોઈતા હોય, ગુજરાતી ચેનલ હોય, કોઈ પણ હોય કે બીજી ભાષાની ચેનલ હોય, તો આ એક પ્રકારની એવી ચેનલ જ છે, પણ દરેક શહેરની જુદી જુદી છે. આ અત્યારે રાજકોટ કારીગર ઝોનની ચેનલ છે. તો આની અંદર તમે જોશો તો એની અંદર અમે મેસેજ મૂકીએ છીએ. કેવા મેસેજ કે કોઈને કારીગર જોઈતા હોય કે કામ આપવાનું હોય કે કાંઈ બીજા પ્રશ્ન હોય તો એને લગતા મેસેજ અમે અહીંયા મૂકીએ છીએ. હવે એની અંદર તમે અહીંયા પિન્ડ મેસેજ ઉપર ક્લિક કરશો પિન મેસેજ. અત્યારે કંઈક પ્રોબ્લેમ આવે છે મિત્રો ઇન્ટરનેટને લગતો, એટલે પિન મેસેજ જે અહીંયા છે, પિન મેસેજ, એના ઉપર જ્યારે તમે ક્લિક કરશો પિન મેસેજ, ત્યારે તમને એક નીચે આવી લિંક દેખાશે, આવી telegram.me કારીગર પોર્ટફોલિયો ગુજરાત. તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે એક ગ્રુપ ખુલશે. તો એ ગ્રુપમાં જઈને તમે જોઈન થઈ શકશો અને અહીંયા તમારે કંઈ ફોટા મૂકવા હોય તમારા કામના, વિઝિટિંગ કાર્ડ કે કંઈ બીજું, તો એ તમે મૂકી શકશો. તો હવે આ વાત થઈ મિત્રો આપણે જે નિયમ અને જે પ્રોસેસ છે એના માટે. અને આ જે છે મિત્રો, આ જે ચેનલ આવી રીતે વડોદરા, રાજકોટ, અમદાવાદ કે સુરત, આ બધી ચેનલ છે. ચેનલ એટલે કે જેમ ટીવીમાં ચેનલ આવે ને તમે એને જોઈ શકતા, એ જ રીતે અમે કંઈ મેસેજ મૂકીશું એને તમે અહીંયા જોઈ શકશો. આમાં તમે કંઈ રિપ્લાય નહીં આપી શકો કે અહીંયા લખી નહીં શકો, તમે ખાલી આ મેસેજ જોઈ શકશો કે કોઈને કંઈ કામ આપવાનું હોય તો એને લગતા મેસેજ. આમાં તમે કંઈ મૂકી નહીં શકો. અને તમારા જો કોઈ મિત્રોને જોડાવા હોય
તમારા કોઈ મિત્રોને જોડાવા હોય તો અમે આ ચેનલની અંદર લિંક આપેલી જ છે, તો એ લિંકમાં તમે કોપી કરીને વોટ્સએપમાં મોકલી શકશો એમને, તો એ ડાયરેક્ટ જોડાઈ શકશે. એમને અહીંયા મેસેજ આ નંબર ઉપર કરવાની કોઈ જરૂર નથી. લિંક દ્વારા પણ તમારા મિત્રોને જોડાવી શકશો. તો હવે આ હતું મિત્રો મોટી વાત કે ભાઈ આમાં કે જે મેઇન આમાં કઈ રીતે જોડાવવું અને કઈ રીતે પ્રોસેસ કરવી એને લગતું. અને હવે મિત્રો કંઈ તમારે પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. તમારે કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. રમણીક સુથાર મસ્ત ભાઈ, થેન્ક યુ ભાઈ. અને બીજું એક ભાઈઓ એ પણ કહેવાનું છે કે હવે આપણે સૌપ્રથમ તો રાજકોટ માટે ગ્રુપ બનાવેલું ને ચેનલ બનાવેલી. તો રાજકોટનું જ્યારે ગ્રુપ બનાવેલું ને ચેનલ બનાવેલી તો ત્યારે ફક્ત રાજકોટનું જ ગ્રુપ હતું, અને રાજકોટ સિવાયના પણ બીજા અન્ય શહેરના ભાઈઓ જોડાવા માગતા હતા અને જોડાયેલા હતા જ ઓલરેડી રાજકોટના ગ્રુપમાં. પણ દિવસે એટલી બધી ઝડપથી રિક્વેસ્ટ આવતી હતી અને લોકો અમને કહેતા કે ભાઈ જામનગરનો ગ્રુપ બનાવો, સુરતનું બનાવો, અલગ બનાવો. હવે અમારે ના છૂટકે અમુક મિત્રોને અમે રાજકોટનું જે ગ્રુપ હતું એટલે રાજકોટના ગ્રુપમાં એડ કરવા પડતા. તો અમને બી એમ થતું કે ભાઈ સુરતવાળાને કે જુનાગઢવાળાને રાજકોટના ગ્રુપમાં શું કામ એડ કરવા. અને મોટા ભાગનું જે આપણું કંઈ કામ છે કે પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, સુથારી કામ એ લોકલ અને ફિઝિકલ વર્ક થઈ શકે એવું છે. કેમ કે કોઈ પ્લમ્બર સુરતવાળાને અહીંયા રાજકોટનો મેસેજ જોઈને એને કંઈ કામ ના લાગે. તો એટલા માટે અમે ઝડપથી બધા જુદા જુદા શહેરના ગ્રુપ બનાવી નાખ્યા. કેમ કે રોજબરોજ એટલા બધા કારીગર ભાઈઓ આપણી સાથે જોડાવા માગતા હતા અને જોડાતા હતા. તો અમે ના છૂટકે બધા ગ્રુપ બનાવવા પડ્યા, કેમ કે એને રાજકોટના ગ્રુપમાં જોડવા શક્ય નહોતા એમ. પછી બીજું એક મિત્રો એ કહેવાનું છે કે અમુક ભાઈઓ એમ કહે છે કે ભાઈ કામના મેસેજ ઓછા આવે છે. તો એના માટે મિત્રો એક મોટું કારણ એ છે કે તમને બધાને ખ્યાલ છે, એક તો અત્યારે કોરોનાનો સમયગાળો ચાલે છે, અને બીજું કે કારીગર ઝોન ચાલુ કર્યું એને હજુ થોડોક જ સમય થયો છે. તો ઘણા ખરા લોકોના ધ્યાનમાં નથી હોતું કે ભાઈ આમાં અહીંયા આવી પ્રવૃત્તિ થાય છે, અહીંયા કારીગર મળી શકે, તમે કાંઈ કોઈને કામ આપવું હોય તો આપી શકો, કાંઈ નાના મોટું કામ હોય તો તમે અહીંયા જાણ કરી શકો. એટલે બધાને ઓછી ખબર હોય છે. અને ખાસ કરીને રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરાના મિત્રોએ એમના મિત્રોને જોડાવ્યા છે. એટલે આ 4 શહેરના ગ્રુપ મોટા છે, વધુ ભાઈઓ અહીંથી જોડાયેલા છે. એટલે આ 4 શહેરમાં વધુ મેસેજ આવે છે. પછી ત્યારબાદ આપણે જોઈએ તો ગાંધીનગર, ખેડા, જામનગર, દ્વારકા, પોરબંદર. જામનગરમાંથી થોડાક ભાઈઓ જોડાયેલા છે, જુનાગઢમાંથી, મોરબીમાંથી. પણ આ બધા સિટીમાં અત્યારે ઓછા મેસેજ આવે છે. એનું એક જ કારણ કે ત્યાંથી ઓછા ભાઈઓ જોડાયેલા છે. અને અત્યારે મિત્રો રાજકોટ, સુરતમાં, અમદાવાદ અને વડોદરા એમાં વધારે ભાઈઓ જોડાયેલા છે. એટલે અહીંયા કામના મેસેજ વધુ આવે છે. અને બીજું એક તો મિત્રો તમને એક જ રિક્વેસ્ટ કરવાની કે જે જામનગર, દ્વારકા, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર, બોટાદ, તો નવસારી, ડાંગ, વલસાડ, ભરૂચ, નર્મદા, તાપી, આ બધા જે શહેરના મિત્રો છે એ મિત્રોને એક રિક્વેસ્ટ કે તમારા શહેરના વધુમાં વધુ કારીગર ભાઈઓને જોડાવો, જેથી કરીને લાભ લઈ શકે. તો તમારા શહેરના જે ગ્રુપ છે, ચેનલ છે, એમાં વધુ મેસેજ આવશે એના માટે. હવે મિત્રો બીજું એક છે કે હવે કંઈ મિત્રો તમારે કંઈ પ્રશ્ન હોય તો કહો, તો આપણે એના ઉપર ચર્ચા કરીએ અને આગળ વાત કરીએ.
ભાવેશ પરમાર, ગ્રેટ વર્ક, થેન્ક યુ ભાઈ. વોટ્સઅપની જેને અચ્છા નરેન્દ્ર મિસ્ત્રી, ઊભા રહો અહીંયા. વોટ્સએપની જેને હેબિટ છે તેમને ટેલિગ્રામ અઘરું લાગશે, પણ યુઝ કરશો રેગ્યુલર તો સમજાઈ જશે ફર્સ્ટ ટાઈમ. હા નરેન્દ્રભાઈ, અમારો બી અમે જ્યારે વોટ્સએપમાં ઘણા બધા ભાઈઓ જોડાઈ ગયા હતા, તો અમારા માટે પણ સૌથી મોટી મુશ્કેલી નરેન્દ્રભાઈ એ જ હતી કે ભાઈ વોટ્સએપમાંથી ટેલિગ્રામમાં અમુક ભાઈઓ જશે કે નહીં. અમને પણ એક મોટો પ્રશ્ન હતો, પણ અમને વિશ્વાસ હતો કે ભાઈ થઈ જશે, કેમ કે વોટ્સએપ વાપરવું અને એમાં ઘણી બધી મુશ્કેલી આવી રહી હતી. એટલે વોટ્સએપ અમારે ના છૂટકે બંધ કરવું પડે એમ જ હતું, એનો કોઈ ઉકેલ જ નહોતો. એટલે અમે જાહેરાત કરી દીધી કે ભાઈ ટેલિગ્રામમાં તો જોડાવાનું છે જ એમ. ભાઈ ધાનેરા જોઈન કરવું હોય તો રમણીકભાઈ સુથાર. રમણીકભાઈ તમે 8866396639 ઉપર મેસેજ કરી દો વોટ્સએપમાં ધાનેરા લખીને, એટલે અમે તમને ત્યાંની લિંક મોકલશું ધાનેરાની. મુકેશ ગેડિયા, નાઇસ વર્ક, થેન્ક યુ ભાઈ. દીપ પાંચાની, ગુડ વર્ક, થેન્ક યુ. અચ્છા, હવે સાગરભાઈ તમારો જે પ્રશ્ન છે કે હતો કે વોટ્સએપમાં હતું એ બરાબર હતું સાગરભાઈ પ્રજાપતિ, પણ ભઈલા એમાં છે ને ઘણા બધા પ્રોબ્લેમ આવતા હતા. એટલે આપણે કામ દેવાવાળાને પણ ધ્યાન રાખવું પડે અને કરવાવાળાનું પણ. તો જ્યારે કોઈને કંઈ કામ હોય અને એનું કામ પતી ગયું હોય તો આપણે વોટ્સએપની અંદર મેસેજ ડિલીટ નહોતા કરી શકતા. તો એનાથી થતું એવું કે તમને એક નાનકડું ઉદાહરણ આપું કે ભાઈ કોઈ એમ કે ભાઈ મારે પ્લમ્બર જોઈએ છે, તો એ પ્લમ્બર જોઈએ છે એનો અમે પોસ્ટ મૂકી દીધી હોય વોટ્સએપમાં. હવે એ મોટાભાગનાનું 1 કે 1.5 કલાકમાં પ્લમ્બર મળી જતા હોય કે ઇલેક્ટ્રિશિયન મળી જતા હોય, પણ એ પોસ્ટ વોટ્સએપમાં અમે ડિલીટ ન કરી શકીએ કલાક પછી. તો થતું એવું કે 1-1.5 કલાક પછી જ્યારે એમને પ્લમ્બર મળી ગઈ હોય, પણ જ્યારે બીજા ભાઈઓ વોટ્સએપની અંદર મેસેજ જોવે તો એ એમને ફોન કરતા કે ભાઈ તમારે પ્લમ્બર જોઈએ છે. તો હવે વિના કારણે એક તો આ આપણા કારીગર ભાઈઓ ફોન કરે, એમને ખ્યાલ ન હોય કે ભાઈ કામ અપાઈ ગયું છે, પ્લમ્બર મળી ગયા છે, ઇલેક્ટ્રિશિયન મળી ગયા છે, તો એ એમને ફોન કરે અને સામેવાળાને પણ જવાબ આપવો પડે કે ભાઈ અમને પ્લમ્બર મળી ગયા છે. તો આ એક સૌથી મોટો પ્રશ્ન હતો કે વોટ્સએપમાં અમે મેસેજ ડિલીટ નહોતા કરી શકતા 1 કલાક પછી. એટલે અમારે ના છૂટકે ટેલિગ્રામમાં શિફ્ટ થવાનું જ હતું, કેમ કે આ બહુ મોટો પ્રશ્ન હતો. અમારાથી ભૂલથી જો કોઈ મેસેજ ફોરવર્ડ થઈ ગયો હોય, કોઈનો ખોટો નંબર હોય. હવે એક બીજી એક વસ્તુ થઈ હતી, એક ભાઈથી સ્ટીકનું કારખાનું વેચવાનું છે એવો મેસેજ અમને મોકલ્યો હતો અને મેં એ મેસેજ વોટ્સએપ ગ્રુપમાં નાખી દીધો. હવે લગભગ 1.5-2 કલાક પછી એક ભાઈનો ફોન આવ્યો કે ભાઈ આ નંબર ખોટો છે. હવે વોટ્સએપ ગ્રુપમાં અમે એડમિન ભલે હોઈએ, પણ એની અંદર અમે મેસેજ ડિલીટ ન કરી શકીએ. વોટ્સએપ ગ્રુપમાં એવું કોઈ સેટિંગ નથી કે તમે મેસેજ ડિલીટ કરી શકો. તો થતું એવું કે કારણ વગરના જે બીજા ભાઈનો ખોટો નંબર નખાઈ ગયો તો એ ભાઈ એક બેંકમાં હતા, કોઈ બેંકમાં હતા ને એમનો તો એ નંબર હતો જ નહીં. તો એ પણ હેરાન થયા અને જે ભાઈએ અમને મેસેજ આપ્યો હતો કે ભાઈ મારે કારખાનું વેચવાનું છે, તો એમને સોરી કીધું ને અમે કીધું. હવે મિત્રો આ તો રોજના પ્રશ્ન હતા કે અમે મેસેજ નાખીએ અને આવી કંઈ ભૂલ થાય તો આ એક બહુ મોટો પ્રશ્ન હતો અમારા માટે. એટલે ટેલિગ્રામમાં જવાનું રીઝન એ કોઈ કારણ હોય તો એક મોટું કારણ એ જ હતું કે આ રોજનો પ્રશ્ન છે અને કારણ વગરના જો આપણા થકી કોઈ હેરાન થાય અને 10-15 કોલ એને જવા માંડે અને અમે લાચાર થઈ જઈએ તો એ વસ્તુમાં આગળ નથી જ બધું એમ. એના માટે તો એક મનમકમ છે જ અને હતું કે ભાઈ કોઈનાથી ભૂલ થઈ જાય અને પછી વોટ્સએપમાં અમે મેસેજ ડિલીટ ન કરી શકતા. તો મેઇન જે કારણ હતું પહેલાં આપણે ભાઈ શું નામ હતું,
સાગરભાઈ, હા. તો એ સાગરભાઈ મેઇન વોટ્સએપમાંથી ટેલિગ્રામમાં જવાનું કારણ જે છે મોટું આ જ કારણ હતું કે રોજે રોજ જે મેસેજ નાખીએ ને કોઈનાથી ભૂલ થઈ જાય તો વિના કારણે કોઈ ત્રીજો માણસ હેરાન થઈ જાય એ વસ્તુ વ્યાજબી નથી એમ. હવે ભાઈઓ તમારે કંઈ પૂછવું હોય તો પૂછી શકો છો. તમારે કાંઈ પ્રશ્ન હોય, ન સમજાતું હોય તો ખાસ તો આજે લાઈવ આવવાનું કારણ એ જ છે કે તમારે કાંઈ પૂછવું હોય તો પૂછી શકો છો નીચે કમેન્ટમાં. હું તમારી કમેન્ટ વાંચું છું. નરેન્દ્રભાઈ, તમને થોડી તકલીફ પડી હશે પણ આશીર્વાદ સારા મળશે. જય વિશ્વકર્મા, જય વિશ્વકર્મા ભાઈ. નરેન્દ્રભાઈ, થોડી નહીં, આમ તો ઘણી બધી તકલીફ પડી છે, પણ હવે શરૂઆત અમે કરી હતી તો એ અમારે જ જોવાનું હતું કે ભાઈ એ તકલીફ અમે જ ભોગવીએ એમ. કારણ વગરનું તમારી સાથે અમને આમ તકલીફ પડે છે, અમને આમ થાય છે, એ કોઈ કહેવાનો મતલબ નહોતો. અને તકલીફ તો ઘણી બધી પડી. શરૂઆતનો જે 2 મહિના રહ્યા એ ભયંકર અમે કઈ રીતે મેનેજ કરવું એ ઘણા બધા પ્રશ્ન હતા. એના અમે સોલ્યુશન કાઢ્યા અને હજી કાઢીએ છીએ એમ. પણ એ એક મન મક્કમ હતું નરેન્દ્રભાઈ કે બંધ નથી કરવું એમ. રાજેશ ગજ્જર, નાઇસ. હા, થેન્ક યુ ભાઈ. સતીશ એ માહિર અવેશમ, થેન્ક યુ ભાઈ. દીપ પાંચાની, ગુડ વર્ક. જય વિશ્વકર્મા નિલેશભાઈ. ભાઈઓ તમારે કંઈ પૂછવું હોય તો નીચે કમેન્ટમાં પૂછી શકો છો. અને બીજું એક ભાઈઓ એ પણ તમારી સાથે ચર્ચા કરવી છે કે હા, એક તો એ ભાઈઓને મારે થેન્ક યુ કહેવાનું હતું. અમે ટેલિગ્રામમાં તો કીધું જ છે પણ આજે રૂબરૂ મળ્યા છે તો રૂબરૂ કહી દઉં કે ઘણા બધા ભાઈઓ અમને ફોન કરીને પણ કહે છે કે ભાઈ કંઈ કામ હોય તો કહેજો. અમને ઘણી રીતે સપોર્ટ કરે છે. અને તમે બધા ભાઈઓ અહીંયા જે સપોર્ટ કરો છો, મૂળ જે હિંમત છે એનું કારણ એ જ છે કે આપણે વોટ્સએપમાંથી ટેલિગ્રામમાં ગયા. એ એક બહુ મોટી અમારા માટે ચેલેન્જ હતી કે મનમાં હતું કે ભાઈ થશે કે નહીં થાય, થશે કે નહીં થાય. પણ એના માટે જે ભાઈઓએ સપોર્ટ કર્યો એના માટે આભાર સૌ પ્રથમ તો. અને બીજું હજી ઘણા ભાઈઓને હજુ ઘણા ભાઈઓને અને બીજું મિત્રો એક એ પણ કહેવાનું કે તમે અહીંયા જોવો છો કે મારે કારીગર જોઈએ છે અને હું કારીગર છું. અહીંયા લખ્યું છે કે રજિસ્ટ્રેશન અને સેવાઓનો કોઈ ચાર્જ લેવાનો નથી. તો મિત્રો ઘણા બધા હજી મિત્રોને એવા મનમાં એવું હોય છે કે ભાઈ આનો ચાર્જ લેવાનું ચાલુ થશે, રજિસ્ટ્રેશનના ચાર્જ લેશે, કામના કોઈ મેસેજ હશે તો કોઈ પાસે કમિશન લેવામાં આવશે. તો ના, એવું કંઈ અમે કરવાના નથી મિત્રો. આપણે મૂળ કારીગર ઝોનની શરૂઆત કારીગરો માટે જ કરી છે તો એનો ગેરલાભ અમે લેવા નથી માંગતા. એના માટે એક મન મક્કમ હતું કે ભાઈ આ વસ્તુ તો નથી જ કરવાની એમ. હા, મિત પીઠવા, હું પણ આ ગ્રુપમાં છું. સારો રિસ્પોન્સ મળ્યો છે, થેન્ક યુ ભૈલા. મિત, તું ભૈલા આપણી સાથે શરૂઆતથી જોડાયેલો છો તો તને ખ્યાલ છે કે આપણે શું કરવા માંગતા હતા. કે એક મિત પીઠવાનો મેસેજ હતો. એક મિત લગભગ 6 નંબરના ગ્રુપમાં હતો. મિતનો મેસેજ હતો. મિતનું કામ ફેબ્રિકેશનનું છે. તો મિતનો મેસેજ હતો કે મારે 60 કારીગરો જોઈએ છે ફેબ્રિકેશન કામના. તો મિતને પણ ખ્યાલ છે કે વચ્ચે જ્યારે વોટ્સએપ ગ્રુપ ખુલ્લું હતું તો એમાં બીજા ઘણા બધા ભાઈઓ વચ્ચે જુદા જુદા મેસેજ નાખતા હતા.
તો મેં પણ કીધું કે ભાઈઓ જે કામની વસ્તુ છે એ આ છે કે 60 કારીગરો જોઈએ છે, તો તમે એને કોન્ટેક્ટ કરો ને વચ્ચે વચ્ચે જો બીજા મેસેજ આવશે અને ચર્ચાઓ થશે તો જે કામના મેસેજ છે ને એ તમે નહીં જોઈ શકો. તો આ વસ્તુ મિતના ધ્યાનમાં પણ છે જ. મિતે પણ કીધું હતું કે હા બરાબર છે. મારી વિચાર છે કે બધા સિટીમાં ન્યૂઝ એડ અથવા પેમ્પલેટ એડ આપીએ તો બધાને કામ મળી રહે. નરેન્દ્રભાઈ, હવે તમે જે કે જો પેમ્પલેટ આપીએ, પણ એના માટે તો નરેન્દ્રભાઈ અમે અહીંયા જો ફેસબુકમાં કહીએ છીએ કે બધા ભાઈઓ શેર કરો, બરોબર. હવે ન્યૂઝ આપીએ તો એના માટે નરેન્દ્રભાઈ એક તો જો અમે કોઈ સંસ્થા કે પેલું કોઈ ધાર્મિક સંસ્થા કે કોઈ ટ્રસ્ટ નથી, એટલે આપણી પાસે પૈસાનો એવો કોઈ સોર્સ નથી કે આપણે ક્યાંય છાપામાં, ટીવીમાં કે ક્યાંય જાહેરાત આપીએ, બરોબર. એવું બધું કરવું હોય તો એના માટે પૈસા જોઈએ, પણ આપણે કરવું પણ નથી. આપણે કારીગર ભાઈઓ માટે આ જે વસ્તુ કરીએ છીએ કે કામ જોઈતું હોય તો જોડાવ, અને કોઈને કારીગર જોઈતા હોય, કોઈ કોન્ટ્રાક્ટર જોઈતા હોય, એ પણ જોઈતું હોય તો એ વસ્તુ તો એમાં મન મક્કમ છે કે એના માટે કોઈ 1 રૂપિયો ચાર્જ નથી કરવો. એ વસ્તુમાં તો મન મક્કમ છે. હવે એ 1 રૂપિયો ચાર્જ નથી કરવો તો કારણ વગરના ખર્ચા બી આપણે ચડાવવા માંગતા નથી એમ. આપણે ટેલિગ્રામ મેસેજ ડિલીટ નથી થતા. થાય છે નિલેશભાઈ, અમે કરીએ છીએ. ચેનલમાં મેસેજ ડિલીટ થાય છે એ એડમિનથી થતા હોય, તમારાથી નહીં થાય. કેમ કે તમે ખાલી જોઈ શકો છો, એ એડમિનથી થાય. જેમ તમે વોટ્સએપ ગ્રુપમાં નિલેશભાઈ ડિલીટ આખું ગ્રુપ ક્લીન કરી નાખતા હતા, એમ ટેલિગ્રામમાં કદાચ તમારાથી નહીં થતું હોય. પણ મૂળ જે મોટો પ્રશ્ન હતો કે અમારે મેસેજ ડિલીટ કરવા, એ થાય છે કે આજે જેમ હમણાં અગાઉ કીધું એમ કોઈને પ્લમ્બર જોઈતા હોય, એનું કામ થઈ ગયું હોય તો અમે અહીંયાથી મેસેજ ડિલીટ કરી નાખીએ, એટલે કારણ વગરના કોઈ બીજા ભાઈઓ હેરાન ન થાય અને જે કામ આપવા વાળા છે એ પણ હેરાન ન થાય. વિજય તલસાણિયા, જય વિશ્વકર્મા ભાઈ. ભાવેશ લુહાર ઉમરાણીયા, જય વિશ્વકર્મા ભાઈ. અને આપણે આ ભાઈઓ આ એક એવું પ્લેટફોર્મ છે. એક બીજી વાત તમને જણાવી દઉં કે મારો એક મિત્ર છે, ફર્નિચર કામ કરે છે. હવે એને જ્યારે કારીગર ઝોનની શરૂઆત થઈ ને પહેલાં હું એને મળ્યો હતો, તો એને એક ફર્નિચરની સાઇટ હતી, એ પૂરી થઈ ગઈ. તો એ એમ કહેતો હતો કે ભાઈ અમે નવરા થઈ ગયા, અમારી પાસે કંઈ કામ નથી. હવે એને આગલે જ દિવસે હું એક બીજા મિસ્ત્રીને મળ્યો હતો કે જેમની પાસે મોટી સાઇટ ચાલે છે અને મોટા કામ રાખે છે. તો એ મિસ્ત્રી મને કહેતા હતા કે ભાઈ અમે તો હમણાં સવારે 6 વાગે આવી જઈએ અને રાત્રે મોડે સુધી કામ કરીએ છીએ, અમારી પાસે કારીગરો નથી. તો મિત્રો, એક જે આપણે કારીગર ફિલ્ડમાં એક મોટો પ્રશ્ન હતો એ આ હતો કે અમુક કારીગર ભાઈઓ પાસે સાવ કામ જ ના હોય, નવરા હોય. અને અમુક જે કોન્ટ્રાક્ટરો છે, મોટા કારીગર ભાઈઓ છે, જેને મોટી સાઇટ ચાલે છે, એમની પાસે ભયંકર કામ છે, પણ એમને કારીગર મળે ક્યાંથી એ એવા સોર્સ બહુ ઓછા હતા. તો મૂળ આ જે કારીગર ઝોન છે, એક આપણે એવું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે કે જે લોકો પાસે કામ નથી અને જે લોકો પાસે વધારે કામ છે, તો બેયનું સચવાઈ જાય. અને મૂળ જે કારીગર ઝોનની શરૂઆત આપણે કરી આ જ હેતુ માટે કરી. એટલે આપણે કારીગર ભાઈઓ પાસેથી તો 1 રૂપિયો પણ નથી લેવો. જે આપણે મેસેજ મૂકીએ છીએ ટેલિગ્રામમાં કે કારીગર જોઈતા હોય કે કારીગર ભાઈઓને જોડાવવું હોય, તો એના માટે તો આપણે કોઈ ચાર્જ કરવાના જ નથી. હવે જે નવા ભાઈઓ જોડાયા છે એમને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. હા નરેન્દ્રભાઈ, આ વિડીયો લાઈવ કરવાનું કારણ એક જ હતું કે મને ઘણા દિવસથી ઈચ્છા હતી કે તમારા બધા ભાઈઓ સાથે એકવાર 1 to 1 મળીએ, સામે મળીએ, ચર્ચા કરીએ. કેમ કે ઘણા બધા ભાઈઓ અમને ફોન તો આવતા જ હોય છે અને ફોનમાં તો વાત થાય જ છે, પણ ક્યારે આવી રીતે આમ લાઈવ નથી મળ્યા.
હા દિવ્યેશભાઈ. નવસાદ પટેલ, હા થેન્ક યુ ભાઈ. નિલેશભાઈ રાઠોડ આમાં આર્કિટેક્ટ છે. હવે એક જ હા નિલેશભાઈ, હવે તમે પૂછ્યું છે કે આમાં આર્કિટેક્ટ છે, તો મેઇન મને હા જે આપણું લિસ્ટ છે એમાં અહીંયા છે જ કે બિલ્ડર તથા સિવિલ એન્જિનિયર, ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ. તો આમાં આર્કિટેક્ટ જોડાયેલા જ છે, અને મેઇન તો શું ડિઝાઇનરોને બી આમાં જોડાઈ શકે છે કે એમને બી ફાયદો થાય કે એમને કોઈ તાત્કાલિક કારીગરો જોઈતા હોય, કોઈ સારી ટીમ જોઈતી હોય કે બીજા શહેરમાં જોઈતી હોય, તો એ પણ લાભ લઈ શકે કારીગર ઝોનનો. એટલે આપણી જે લિસ્ટ છે એમાં ઇન્ટિરિયર ડિઝાઇનર, આર્કિટેક્ટ, સિવિલ એન્જિનિયર એમને પણ આપણે એડ કર્યા જ છે કે પણ એ લોકો પણ જોડાઈ શકે એમ. કેમ કે મૂળ તો શું આપણું જે કારીગર ઝોનનું અત્યારે જે બનાવેલું છે લિસ્ટ, એમાં મોટાભાગનું આપણે એક બાંધકામ લાઈન અને કન્સ્ટ્રક્શન લાઈન અને જે ફર્નિચર ઇન્ટિરિયર ઘરનું એ વસ્તુઓને લગતા કારીગર ભાઈઓને જ એડ કર્યા છે. એટલે નવસાદભાઈ વોટ્સએપ ગ્રુપ મેં નવસાદભાઈ વોટ્સએપ ગ્રુપ બંધ કરી દીધા પહેલા, હવે ટેલિગ્રામ ગ્રુપ જ ચાલુ છે, ટેલિગ્રામ ચેનલ. ભાઈઓ કોઈને કાંઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં પૂછી શકો છો, હું તમારી કમેન્ટ વાંચું છું. નવસાદભાઈ ટેલિગ્રામ ચેનલની લિંક છે ને તમને આપણા જે પ્રોફાઇલ છે એમાં નીચે જોશો તો ટેલિગ્રામ ચેનલની લિંક અને બધું મળી જશે, ત્યાં ગ્રુપ પણ છે એ પણ મળી જશે. ભાઈઓ અને બીજી એક વાત એ પણ જણાવજો નીચે કમેન્ટમાં કે આપણે શું વધુ લાઈવ આ રીતે જે આજે આવ્યા એ રીતે વધુ લાઈવ કરવા છે, તો આપણે ભવિષ્યમાં પણ લાઈવ કરીશું સમયાંતરે થોડા દિવસે. તો એ પણ જણાવજો કે આપણે લાઈવ કરવું છે, તો આપણે થોડા દિવસે લાઈવ કરીશું. અને તમારા જે કંઈ પ્રશ્ન કે મુશ્કેલી હોય તો આવી રીતે લાઈવમાં આવીને આપણે ચર્ચા કરીશું. હા મનોજભાઈ જાદવાણી. ભાઈઓ તમારે કંઈ પ્રશ્ન હોય તો નીચે કમેન્ટમાં લખીને પૂછી શકો છો. કારીગર ઝોન નંબર 1 પર આવે એવી વિશ્વકર્મા પાસે પ્રાર્થના. હા નરેન્દ્રભાઈ. હા દિવ્યેશભાઈ, આવું સરસ કામ ઓલવેઝ કરતા રહો, ગોડ બ્લેસ યુ. હા ધન્યવાદ ભૈલા.
પછી બીજું એક કારણ એ પણ હતું મિત્રો કે આપણે જેમ આ બધું રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા ચાલુ કર્યા જુદા જુદા ગ્રુપ, એનું એક કારણ એ પણ હતું. મને થોડા સમય પહેલાં એક બનાસકાંઠાથી એક ભાઈનો ફોન આવેલો કે ભાઈ મારે રાજકોટ શિફ્ટ થવું છે. તો એ ભાઈ ફર્નિચર કામ કરતા હતા. તો હવે તમે જુઓ મિત્રો, જ્યારે કોઈ કારીગર ભાઈ હોય તેની પાસે કોન્ટેક કે ફોન જેના સંપર્ક કરીને જેની સાથે વાત કરીને એવું કહે કે ભાઈ હું અહીંયા રાજકોટ મારે શિફ્ટ થવું છે, તો એવું ઘણીવાર બધા લોકો પાસે અવેલેબલ ના હોય એવા કોન્ટેક કે શિફ્ટ થવું હોય તો કોઈ એને એટલી મદદ મળી શકે. તો એક તો બધા ગુજરાતના બધા શહેરના જુદા જુદા ગ્રુપ બનાવવાનું અમને જે પ્રોત્સાહન મળ્યું એ ત્યાંથી જ મળ્યું. એ ભાઈનું કહેવું એમ હતું કે ભાઈ હું ફર્નિચર કામ કરું છું, મારે રાજકોટ શિફ્ટ થવું છે, તો કેમ થવું? એટલે અમે એને કીધું ભાઈ તમે ભલે બનાસકાંઠાના છો, તમે રાજકોટનું જે આપણું વોટ્સએપનું ગ્રુપ છે એમાં જોડાઈ જાઓ, તો તમારા કામને લગતા મેસેજ અમે વોટ્સએપ ગ્રુપમાં જેમ જેમ આવશે એમ નાખશું, તો તમે એ કોઈનો સંપર્ક કરજો, તો તમે ફર્નિચર કામમાં ભલે તમે નાનેથી શરૂઆત કરી શકો ને રાજકોટ તમે આવી શકો. પછી આવો જ એક પ્રશ્ન બીજા એક ભાઈનો હતો, એ રાજકોટના હતા, હવે એને બરોડા શિફ્ટ થવું હતું. તો અમે એમને પણ કીધું ભલે તમે રાજકોટના છો તો તમે બરોડાના ગ્રુપમાં જોડાઈ જાઓ, તો જો બરોડાના કામના કોઈ લોકલ મેસેજ આવે તો તમે એનો સંપર્ક કરી શકો. મિત પીઠવા આવે ટ્વિટરમાં પણ આપણા ગ્રુપ બનાવો ને. મિત પહેલાં એવું થાય છે કે અમે ઘણી બધી ભૂલ કરી છે અને શીખીએ પણ છીએ. તો થાય એવું કે જો બધું જાજુ ચિતરીને બેસી જઈએ ને તો બહુ મોટી ટીમ જોઈએ અને જાજા બધા માણસો જોઈએ, એટલે બધી જગ્યાએ આપણે પછી ચાલુ નથી કરવું કારણ વગરના. અત્યારે તો આપણે ટેલિગ્રામ અને ફેસબુકમાં ચલાવીએ છીએ અને ઇન્સ્ટાગ્રામમાં, તો એ અત્યારે બસ લાગે છે, કેમ કે જાજી જગ્યાએ પછી આપણે કરવા જઈશું તો એના માટે મોટી ટીમ અને જાજા માણસો જોઈશે અને મેનેજ કરવું પણ અઘરું થઈ જાય દિવસે દિવસે. રાજુ મિસ્ત્રી, નાઇસ વર્ક. હા, થેન્ક યુ ભાઈ. વી આર વિથ યુ દિવ્યેશ રાનપરિયા. હા, થેન્ક યુ ભૈલા. બીજું ભાઈ જે નવા જોડાયા છે ભાઈ, એમને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. અને મિત્રો બીજું એ કે ટેલિગ્રામમાં મિત પીઠવા, ઓકે. મિત્રો એક ઘણી જગ્યાએ નીચે કમેન્ટમાં મેં એ પણ વાંચ્યું છે કે ભાઈ આ તો ખાલી વાતો છે, અહીંયા કામ બામ કશું નથી મળતું. તો એના માટે મારે કહેવાનું હતું કે કામમાં કેવું છે પહેલાં કે અત્યારે એક તો કોરોનાનો સમય ચાલે છે એટલે માર્કેટમાં કામ બધા પાસે ઓછા છે, અને બીજું કે હવે તમે કયા શહેરમાંથી હતા એ મને નથી ખબર. એક ભાઈએ પૂછ્યું હતું, કમેન્ટ લખી હતી કે કામ નથી મળતું, પણ અમે એવું વિચારીને નથી ચાલતા પહેલાં કે કામ આજે આપણી સાથે દાખલા તરીકે 1000 માણસો રાજકોટમાં હમણાં 1400 લોકો જોડાયેલા છે, તો રોજે રોજ 1400 લોકોને કામ મળે એ જરૂરી નથી. અમે એવું નથી કે તમે ક્યાંય એવી બાંહેધરી નથી આપી કે એવું નથી કીધું 100% તમને કામ મળશે, પણ અમે એવું પોઝિટિવ વિચારીને ચાલ્યા છીએ કે રોજનું ખાલી જો 10 થી 15 કામના મેસેજ આવે છે કે 15 જણાને કામ મળે, બરોબર, તો મહિને 500 જણાને કામ મળે, તો અમને એટલાથી આનંદ છે. એમ અમે એવું નથી કહેતા કે તમે 1400 જણાને અમે દર મહિને કામ મળશે, પણ અમે તો શું થોડા ઘણા જે ભાઈઓને કામ મળે એનાથી અમને આનંદ મળે છે. અમે એવું નથી કહેતા કે અમે ક્યાંય એવું કીધું પણ નથી કે તમે જોડાઈ જાઓ, તમે જેવા જોડાયો તમને કામ મળી જ જશે. એના માટે અમારે તમને એ જ કહેવાનું
કે એક તો ધીરજ રાખો અને ધીમે ધીમે કામ આવશે તો અમે આમાં ગ્રુપમાં જ મેસેજ મૂકવાના છીએ. હવે જે નવા ભાઈઓ જોડાયા છે એમને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો, નીચે કમેન્ટમાં લખીને પૂછી શકો છો. અને ભાઈઓ આ જે એક ફોટો છે, એક બીજું એ પણ કહેવાનું છે તમને કે હા, એક આ બહુ મોટી વાત છે મિત્રો બધા, કે કામ આપણી આજુબાજુ ઘણું હોય છે. હવે જેમ કે કોઈ ફર્નિચર કામ કરતા હોય મિસ્ત્રી, તો એ સાઇટ ઉપર ઘણા બધી એજન્સીઓની જરૂર પડતી હોય છે. ઇલેક્ટ્રિશિયનની જરૂર પડે, કોઈ ફેબ્રિકેશનનું કામ આવતું હોય, કલર કામ આવતું હોય, આલ્કો પેનલનું આવતું હોય, પછી કોઈ ટાઇલ્સનું કામ આવતું હોય, પીઓપીનું કામ આવતું હોય, સોફા, પડદા, એસીનું પાઇપિંગ, ફિટિંગ, હાર્ડવેર, આવી બધી જરૂર પડતી જ હોય છે. તો તમે તમારા મિત્રોને કે તમારા ક્લાયન્ટને કારીગર ઝોનમાં સજેસ્ટ કરો કે ભાઈ તમે કારીગર ઝોનમાં જોડાઓ અને કારીગર ઝોનનો વધુમાં વધુ ઉપયોગ કરો, તો બધા મિત્રોને અંદરો અંદર જ લાભ મળે એમ. જે નવા મિત્રો જોડાયા છે એમને કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે. પ્રવીણભાઈ દુધકિયા, ગૌરાંગભાઈ, ઝાકીરભાઈ, મારુતિ પેટર્ન, બિપિનભાઈ, હિતેશભાઈ નકુ, હવે ચાલો ભાઈઓ, હવે આપણે રજા લઈશું. હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે લાઈવ વિડીયો કરીશું ત્યારે અગાઉથી જાણ કરીશું, તો બધા પાછા જોડાશું અને ચર્ચા કરીશું. તો નેક્સ્ટ ટાઈમ તમે વિચારીને રાખજો, કંઈ પૂછવું હોય, તમારે પ્રશ્ન હોય તો તમે એમને ફોન કરીને તો પૂછી જ શકો છો, તમને કંઈ મુશ્કેલી હોય તો. બાકી આપણે ક્યારેક આવી રીતે લાઈવ પણ કરશું, તો ત્યારે તમે પૂછી શકો છો અને જોડાઈ શકો છો. ચાલો તો અત્યારે હવે આ વિડીયો પૂરો કરીએ. આવજો.